ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ગ્રામરનું ધ સિમ્પલ ટેન્સ વિશે ભણીશું. પહેલાં આપણે હકારના વાક્યો જોઈશું, જેને આપણે કહીએ છીએ અફર્મેટિવ સેન્ટેન્સીસ. પહેલાં આપણે જોઈશું કે એનો ઉપયોગ ક્યારે ક્યારે થાય છે. તો એનો પહેલો ઉપયોગ છે ટુ એક્સપ્રેસ યુનિવર્સલ ટ્રુથ. એનું એક આપણે એક્ઝામ્પલ જોઈએ. ધ સન રાઇઝિસ ઇન ધ ઇસ્ટ. સૂરજ પૂર્વ દિશામાંથી ઉઠે છે. એક શું છે? શાશ્વત સત્ય છે, એટલે કે યુનિવર્સલ ટ્રુથ. તો જ્યારે પણ આપણે આવી કંઈ વાત કરવી હોય શાશ્વત સત્ય વિશે, ત્યારે આપણે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વાપરીશું. પછી એનો બીજો ઉપયોગ છે ટુ એક્સપ્રેસ હેબિટ્સ. હેબિટ એટલે કે ટેવ. જે કામ આપણે રોજે રોજ કરીએ છીએ તેવા કામોને. જેમ કે અહીંયા ઘડી આપણે એક એક્ઝામ્પલ જોઈશું. હી પ્લેઝ ક્રિકેટ એવરી ડે, એટલે કે રોજ. તો આપણે એના બે ઉપયોગો જોયા ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના. પહેલું યુનિવર્સલ ટ્રુથ અને બીજું હેબિટ્સ. હવે એની વાક્યની રચના જોઈશું વિદ્યાર્થીઓ. વાક્યની રચનામાં પહેલું આવશે, જોઈએ આપણે એક્ઝામ્પલ. શી સ્પીક્સ ફ્રેન્ચ વેલ. અહીંયા આપણે જોઈશું કે શી એ શું છે? થર્ડ પર્સન સિંગ્યુલર, એટલે કે એક વચન. હવે એની બાજુમાં જોઈએ તો વર્બનું ઓરિજિનલ મૂળ રૂપ જે છે તે આપણે જોઈશું. અને પછી અન્ય શબ્દો જે કંઈ પણ લાગેલા હોય એ. આપણે એક બીજું એક્ઝામ્પલ જોઈશું. રેમો લીવ્સ ઇન ગોવા. લીવ્સ એટલે કે રહેવું. તો રેમો ક્યાં રહે છે? ઇન ગોવા. તો રેમો શું છે? થર્ડ પર્સન, બરાબર, એક વચન, એક વ્યક્તિનું નામ છે ને. અને લીવ્સ એટલે કે રહેવું. ક્યાં રહે છે? ગોવામાં. તો જે વર્બ છે એનું કયું ફોર્મ છે? મૂળ રૂપ, એટલે કે પહેલું ફોર્મ છે V1. તો અહીંયા કરી એની વાક્ય રચના કેવી થશે? એની સ્ટ્રક્ચર કેવી થશે કે થર્ડ પર્સન કોઈ પણ સબ્જેક્ટ વત્તા વર્બ ફોર્મ. વર્બનું કયું ફોર્મ? રૂટ ફોર્મ, એટલે કે પહેલું ફોર્મ. એનું જે ઓરિજિનલ ફોર્મ છે, એનું જે મૂળ રૂપ છે તે, વત્તા અધર વર્ડ્સ, બીજું જે કંઈ પણ વાક્યમાં હોય તે. સમજ પડી મિત્રો? હવે આપણે આગળ વધીશું. હવે આપણે એની પર્સન્સ પ્રમાણે, એટલે કે પહેલો પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ. એમાં સિંગ્યુલર એટલે કે એક વચન, પ્લુરલ એટલે કે બહુવચન. હવે આપણે પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ એના વિશે થોડીક માહિતી મેળવી લઈશું મિત્રો. કે પહેલો પુરુષ એટલે શું? પહેલો પુરુષ એટલે કે જે બોલી રહ્યો છે, એટલે કે ફર્સ્ટ પર્સન રિફર ટુ ધ સ્પીકર. આપણે એક ઉદાહરણ દ્વારા સમજીશું. આઈ ટીચ ઇંગ્લિશ. તો અહીંયા ઘડી આઈ શું છે? એ જાતે બોલી રહ્યો છે, એટલે એને આપણે શું કહીશું? ફર્સ્ટ પર્સન, એટલે કે પહેલો પુરુષ. હવે બીજો પુરુષ. બીજો પુરુષ એટલે કે સેકન્ડ પર્સન રિફર ટુ. એ કોને દર્શાવે છે? અ પર્સન સ્પોકન ટુ, કે જેની સાથે આપણે વાત કરી રહ્યા છે. એનું એક આપણે ઉદાહરણ જોઈશું. યુ આર માય ફ્રેન્ડ. તમે મારા મિત્ર છો. તો યુ શું છે અહીંયા ઘડી? સેકન્ડ પર્સન. હવે આપણે જોઈશું કે થર્ડ પર્સન એટલે શું? ત્રીજો પુરુષ એટલે શું? તો ત્રીજો પુરુષ એટલે કે થર્ડ પર્સન રિફર ટુ ધ પર્સન ઓર થિંગ, એટલે કે એવી વ્યક્તિ અને વસ્તુ
સ્પોકન ઓફ, કે જેના વિશે આપણે વાત કરી રહ્યા છે. ઇટ ઇઝ અ બુક. આ ચોપડી છે. તો આપણે શાના વિશે વાત કરી રહ્યા છીએ? ચોપડી વિશે વાત કરી રહ્યા છીએ. એવી જ રીતે ત્રીજો પુરુષ એટલે એવી વસ્તુ કે વ્યક્તિ કે જેના વિશે આપણે વાત કરી રહ્યા છે. હવે એવા વાક્યો આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં કેવી રીતે વાપરીશું તે જોઈ લઈએ. પહેલો પુરુષમાં શું આવશે? આઈ એકવચન અને એનું આઈનું બહુવચન વી, અને બંનેમાં વર્બનું પહેલું ફોર્મ જ આવશે. એવી જ રીતે યુ વર્ક બીજા પુરુષમાં સેકન્ડ પર્સનમાં યુ વર્ક એનું બહુવચન પણ યુ વર્ક જ રહેશે. હવે ત્રીજો પુરુષ એટલે કે થર્ડ પર્સન, એમાં શું આવશે? હી, શી, ઇટ. હી વર્ક્સ, શી વર્ક્સ અને ઇટ વર્ક્સ. એવી જ રીતે કોઈ એક વાક્ય હોય, અ બોય એટલે કે એક છોકરો, સિંગ્યુલર એક વચન, બરાબર? તો એ બધા સાથે તમે શું ઓબ્ઝર્વ કર્યું? વર્ક્સ, અ બોય વર્ક્સ, બરાબર? તો અને એનું બહુવચનમાં શું થશે મિત્રો? હી વર્ક્સનું પણ, સી વર્ક્સનું પણ કે ઇટ વર્ક્સનું પણ શું થશે? ધે વર્ક્સ. એવી જ રીતે અ બોય, અહીંયા આગળ બોયઝ શું છે? બહુવચન છે. તો બોયઝની સાથે શું આવ્યું? વર્ક. હવે અહીંયા તમે બધામાં શું ઓબ્ઝર્વ કર્યું કે જે આ થર્ડ પર્સન છે, ત્રીજો પુરુષ છે, એમાં શું આવે છે? હી, શી, ઇટ અને એક વચન, બરાબર? તો એની પાછળ શું લાગે છે? એન્ડમાં છેલ્લે શું લાગે છે? એસ. અને એના સિવાય બાકી જે બીજી બધી બોયઝ, ધે, યુ, વી, આ, યુ, બાકીના જેટલા પણ પર્સન છે એ બધામાં એસ તમે જોયો નહીં, બરાબર? તો આના પરથી આપણે શું શીખ્યા મિત્રો? કે આપણે જે છે એ શું કરીએ છીએ કે જે સિંગ્યુલર થર્ડ પર્સન છે એની છેલ્લે આપણે શું લગાવીએ છીએ? એસ અથવા ઈએસ. જુઓ ફરીથી અહીંયા તમને ઉદાહરણમાં દેખાશે. હી વર્ક્સ, સી વર્ક્સ, ઇટ વર્ક્સ, અ બોય વર્ક્સ, એટલે કે એક વચન, બરાબર? એટલે કે સિંગ્યુલર ત્રીજા પુરુષમાં થર્ડ પર્સનમાં આપણે છેલ્લે એસ અથવા ઈએસ લગાવીએ છીએ છેલ્લા વર્બની પાછળ, બરાબર? હવે મિત્રો આપણે એ શીખીશું, વિદ્યાર્થીઓ આપણે એ શીખીશું કે ક્યારે આપણે ઈએસ લગાવવાનું છે અને ક્યારે આપણે એસ લગાવવાનું છે. એ તો આપણે સમજી ગયા કે જે એક વચન ત્રીજો પુરુષ છે તેની પાછળ એસ અથવા ઈએસ લાગે છે, પર કેવા વર્ડ્સમાં ઈએસ લાગે છે, કેવા વર્બમાં, અને ક્યારે આપણે એસ લગાવીએ છીએ તેના વિશે આપણે થોડી માહિતી મેળવીશું. તો to add es to the third person singular when a verb ending in ss, sh, ch, x or o, એટલે કે આપણે ઈએસ એવા શબ્દો સાથે લગાવીશું, એવા ત્રીજા પુરુષના એક વચન શબ્દો સાથે લગાવીશું કે જેના સ્પેલિંગમાં છેલ્લા ss, sh, ch, x કે પછી ઓ આવે છે. એના આપણે થોડા ઉદાહરણો દ્વારા સમજીશું. અહીંયા જુઓ, ક્લાસમાં છેલ્લા શું આવ્યું? ss. પહેલું તમને ખબર પડી મિત્રો? એટલે જ્યારે એનું આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં વાપરીશું ત્યારે એ શું બની જશે? ક્લાસીસ. શું બની જશે? ક્લાસીસ. અહીંયા કરી આપણે છેલ્લા શું એડ કર્યું? ઈ અને એસ. એવી જ રીતે સ્ટુડન્ટ્સ
જે ડીશ છે એ ડીશ આ બીજું જુઓ શાનાથી એન્ડ થાય છે એસ એચ એટલે DISH એ અહીંયા છેલ્લા આપણે શું લગાવ્યું ES એને આપણે કેવી રીતે વાંચીશું ડિશીસ બરાબર. એવી જ રીતે ડુ જુઓ ડુ ઓ અહીંયા આગળ તમને ઓ દેખાય છે જે શબ્દ ઓથી એન્ડ થાય છે તો ડુમાં છેલ્લે શું આવ્યું ઓ એટલે આપણે અહીંયા પણ શું લગાવીશું ES એટલે કે ડઝ ડુ શું થઈ જશે ડઝ. બોક્સ જુઓ મિત્રો અહીંયા આગળ એક્સ છે આ પણ જ્યારે એક્સથી એન્ડ થાય છે તો આપણે એને કેવી રીતે બદલી નાખીશું છેલ્લા ES લગાવીશું જ્યારે આપણે એને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં વર્બ તરીકે વાપરીશું તો બોક્સ શું થઈ જશે બોક્સીસ. એવી જ રીતે વોચ આપણે જે હાથમાં ઘડિયાળ પહેરીએ છીએ ને એ તો એ વોચ પર શું થઈ જશે કેમ કે છેલ્લા એ શાનાથી એન્ડ થાય છે CHથી એટલે એ શું બની જશે વોચીસ. શું બની જશે વોચીસ. તો આપણે ફરીથી નિયમ જોઈ લઈએ કે આપણે જે ત્રીજો પુરુષ એક વચન છે એમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં છેલ્લા એસ અથવા ES લાગશે તો ES કોની પાછળ લાગશે કે જે ત્રીજો પુરુષ એક વચન છે જે શબ્દો SH SS SH CH X અને O દ્વારા એન્ડ થાય છે. હવે આપણે જોઈએ કે આપણે એસ ક્યારે લગાવીશું બરાબર. તે પહેલાં આપણે જોઈ લઈએ ટુ એડ IES એઝ સફિક્સ વેન અ નાઉન અહીંયા આપણે વર્બની વાત કરીએ છીએ વેન અ વર્બ એન્ડિંગ ઇન વાય હેઝ અ કોન્સોનન્ટ બિફોર ઇટ એટલે કે મિત્રો આપણે IES સફિક્સ લગાવીશું કેવા શબ્દોની પાછળ કે જે શબ્દોનો સ્પેલિંગ છેલ્લા વાય તો આવે છે પણ વાયની પહેલાં જે શબ્દ આવે છે તે શું છે કોન્સોનન્ટ એટલે કે વ્યંજન. આપણે એને એક ઉદાહરણ દ્વારા સમજીશું. જુઓ મિત્રો ક્રાય ક્રાય શાનાથી એન્ડ થયું છે વાય છેલ્લે કયો સ્પેલિંગ આવે છે વાય બરાબર. તો એની પહેલાં જે શબ્દ આવે છે તે શું છે આર એટલે શું વ્યંજન કહીશું ને આપણે તો જે વાય છે એને આપણે રિપ્લેસ કરી નાખીશું. શું કરી નાખીશું રિપ્લેસ કરી નાખીશું એને કાઢી નાખીશું અને એની જગ્યાએ શું આપણે એડ કરીશું IES. એવા આપણે થોડા બીજા એક્ઝામ્પલ જોઈએ. ફ્લાય તો અહીંયા પણ વાયની આગળ એલ છે જે કે વ્યંજન છે એટલા માટે અહીંયા આગળ વાયને કાઢીને આપણે શું લગાવીશું IES. એવી જ રીતે ટ્રાય શું બની જશે ટ્રાઇઝ. હવે આપણે જોઈએ કે IES આપણે ત્યારે લગાવ્યું જ્યારે વાયની પહેલાં એટલે કે વ્યંજન હતો. હવે અમુક શબ્દમાં જે શબ્દો વાયથી એન્ડ થાય છે એની પાછળ એસ લાગે છે એ કેમ તો એના માટેનો જે નિયમ છે તે આવી રીતે છે ટુ એડ એસ ટુ ધ સિંગ્યુલર when a verb ending in y has a vowel before it. એટલે કે અહીંયા વાયથી તો એન્ડ થાય છે પણ અહીંયા આપણે એસ વાપરીશું. તો શા માટે એસ વાપરીશું કેમ કે વાયની પહેલાં જે અક્ષર છે એ વોવલ છે એટલે કે સ્વર. વોવલ એટલે શું સ્વર બરાબર સ્વર અક્ષર છે. તમને ખબર છે કે વોવલ કેટલા છે I, E, O બરાબર. એવી રીતે 5 છે A બરાબર. તો અહીંયા આગળ આપણે પ્લે જોયું અહીંયા આગળ કયો વોવલ સાઉન્ડ છે એ તો એટલા માટે આપણે અહીંયા આગળ IES લગાવ્યું એની જગ્યાએ નહીં આપણે શું લગાવ્યું
એસ, કેમ કે વાયની પહેલાં વ્યંજન છે નહીં, વાયની પહેલાં શું છે? સ્વર છે. એટલે જ્યારે પણ વાયની પહેલાં સ્વર આવે ત્યારે આપણે છેલ્લા જે છે એ વાયને રહેવા જ દેવાનું છે અને એની સાથે એસ લગાવવાનું છે. એવી જ રીતે બોય, તો વાયની પહેલાં શું છે? ઓ, અને ઓ શું છે? વોવલ એટલે કે સ્વર છે. એટલે એની પાછળ પણ શું લાગશે? વાયની સાથે એસ. એવી જ રીતે કીમાં વાયની આગળ શું છે? ઈ. ઈ પર શું છે? એક સ્વર છે. એટલે એની સાથે શું લાગ્યું? એસ. ખબર પડી મિત્રો? ફરીથી હું તમને એક વખત બધા નિયમો કહી દઉં કે આપણે IES જે છે એ ક્યારે વાપરીશું પ્રત્યય તરીકે શબ્દની પાછળ? કે જ્યારે જે વર્બ છે એ એન્ડ તો વાયથી થાય છે પણ એની આગળ શું છે? વ્યંજન છે. ત્યારે એ વાયને આપણે કાઢીને એની આ જગ્યાએ શું મૂકી દઈશું? IES. તો ક્રાય શું થઈ જશે? ક્રાઇસ. ફ્લાય શું થઈ જશે? ફ્લાઇઝ. ટ્રાય શું થઈ જશે? ટ્રાઇઝ. એવી જ રીતે વાયની સાથે એસ આપણે છેલ્લા ક્યારે મૂકીશું? કે જ્યારે વાયની પહેલાં વોવલ એટલે કે સ્વર આવતો હોય. તો એ અહીંયા કરી એ, ઓ, ઈ, આઈ, યુ એમ 5 વોવલ સાઉન્ડ છે. એ તો તમને ખબર જ હશે. એ, આઈ, ઈ, ઓ અને યુ. બરાબર? હવે આપણે મિત્રો જોઈએ અત્યાર સુધી આપણે જે જોયા એ હકાર વાક્યો હતા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના. હવે આપણે એના થોડા નકારાત્મક વાક્ય જોઈશું. જ્યારે આપણે નકારાત્મક વાક્ય બનાવીએ છીએ ત્યારે આપણે ડઝ નોટ અથવા ડુ નોટનો ઉપયોગ કરીએ છીએ. બરાબર? જ્યારે આપણે નેગેટિવ વાક્ય બનાવીએ છીએ તો એની વાક્ય રચના કેવી રીતે થશે મિત્રો? ડઝ નોટ. એને આપણે શોર્ટ ફોર્મમાં ડઝ નોટ, ડઝન્ટ પણ કહીએ છીએ. શું કહીએ છીએ? ડઝન્ટ. એને આવી રીતે લખાય છે ડઝ એન એપોસ્ટ્રોફી ટી. બરાબર? તો જ્યારે આપણે નેગેટિવ વાક્ય બનાવીએ છીએ તો ડઝ નોટ વાપરીશું અને ડુ નોટ વાપરીશું. ડુ નોટને આપણે ટૂંક રૂપમાં કેવી રીતે વાંચીશું? ડોન્ટ. બરાબર? બંને ચાલે. તમે ડુ નોટ વાપરો તો પણ ચાલે, તમે ડોન્ટ વાપરો તો પણ ચાલે. પણ આ જેવી રીતે છે તમારું એપોસ્ટ્રોફી એ મૂકવામાં બહુ જ ધ્યાન રાખવું પડે. જ્યારે આપણે અંગ્રેજી ગ્રામર શીખતા હોઈએ ત્યારે નાના નાના પંચ્યુએશન માર્ક્સનું પણ આપણે ખૂબ જ કાળજીપૂર્વક ધ્યાન રાખવાનું રહે છે. તો મિત્રો, તો વિદ્યાર્થીઓ, આપણે હવે આગળ વધીશું કે આપણે નેગેટિવ વાક્ય કેવી રીતે બનાવીએ, એટલે કે નકારાત્મક વાક્ય. ટુ એડ ડઝ ઇન થર્ડ પર્સન સિંગ્યુલર એન્ડ ઇન રેસ્ટ ઓફ કેસ ડુ. એટલે કે ડઝ આપણે ક્યારે વાપરીશું? જ્યારે ત્રીજો પુરુષ એક વચન હશે ત્યારે. અને બાકીના બીજા બધામાં આપણે શું વાપરીશું? ડુ. શું વાપરીશું? ડુ. એક આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ કે રાહુલ ડઝ નોટ બ્રિંગ વેજીટેબલ્સ એવરી ડે. અહીંયા આપણે જોઈશું શું જોઈશું? કે રાહુલ એ શું છે? ત્રીજો પુરુષ છે અને એ એક જ છે એટલે કે એક વચન છે. તો એની સાથે આપણે શું વાપરીશું? ડઝ નોટ. બરાબર? ડઝ નોટ બ્રિંગ. બરાબર? અહીંયા બ્રિંગની પાછળ ES લાગ્યું, વર્બની પાછળ નહીં. કેમ કે અહીંયા આગળ આપણે શાની પાછળ લગાવ્યું? ડઝ. બરાબર? ES. એટલે આપણે જ્યારે નેગેટિવ નકાર વાક્ય વાપરીએ છીએ ત્યારે શું કરીએ છીએ? જે વર્બ છે એની પહેલાં આપણે આને મૂકીએ છીએ, ડઝ નોટને મૂકીએ છીએ. હવે હોકર્સ. હોકર્સ એટલે જે ફેરિયાઓ આવે તે. બરાબર? હવે આ હોકર્સ છે એ શું છે? બહુવચન છે. શું છે? તમે પાછળ જુઓ છો, આ બહુવચન છે, એસ લાગેલો છે એટલે.
અને આપણે શું શીખ્યા કે ડઝ નોટ આપણે ક્યારે વાપરીશું? જ્યારે થર્ડ પર્સન એક વચનમાં હશે. અહીંયા ઘડી ફેરિયાઓ એ એક છે નહીં, અહીંયા ઘડી એસ છે એટલે કે બહુવચન છે. ઘણા બધા ફેરિયાઓ છે, તો એની સાથે ડઝ લાગશે નહીં, એની સાથે શું લાગશે? ડુ લાગશે. કેમ કે નિયમ પ્રમાણે શું છે કે જે ત્રીજો પુરુષ એક વચન છે તેને છોડીને બાકીના બીજા બધામાં આપણે શું વાપરીશું? ડુ વાપરીશું. હવે આપણે જે શીખ્યા છે મિત્રો, એની આપણે થોડી પ્રેક્ટિસ કરી લઈશું. બરાબર? જુઓ પહેલું એક્ઝામ્પલ, શીતલ હેલ્પ્સ હર મધર. હવે આપણે ફાધર જે કાઉન્સમાં આપ્યું છે એને વાપરીને આ વાક્યને ફરીથી લખીશું. એનું નેગેટિવ શું થશે? આપણે શું વાપરવાનું છે? જ્યારે સિંગ્યુલર થર્ડ પર્સન સિંગ્યુલર હોય એટલે કે ત્રીજો પુરુષ એક વચનમાં હોય ત્યારે આપણે શું વાપરીશું? ડઝ નોટ. તો શીતલ ડઝ નોટ હેલ્પ હર ફાધર. એવી જ રીતે તમે અન્ય વાક્યોને પણ, અન્ય ઉદાહરણોને પણ ધ્યાનથી જુઓ. વી નો ગુજરાતી. એનો જવાબ શું આવશે નેગેટિવમાં? વી ડુ નોટ નો મરાઠી. કેમ કે અહીં આગળ આપણે મરાઠી વાપરીને ફરીથી વાક્ય બન્યું. ડુ નોટ નો મરાઠી. અહીં આગળ આપણે એને નેગેટિવ કર્યું. બરાબર? એવી જ રીતે અન્ય એક એક્ઝામ્પલ જોઈશું. આઈ બાય ફ્રેશ વેજીટેબલ્સ. એમાં આઈની જગ્યાએ, પહેલા પુરુષની જગ્યાએ આપણે શું કરીશું? ચેતના એટલે કે ત્રીજો પુરુષ વાપરીશું. તો એનું આપણે નેગેટિવ કરીશું. તો ચેતના ડઝ નોટ બાય ફ્રેશ વેજીટેબલ્સ. રાઈટ? એટલે કે તમે અહીંયા શું ઓબ્ઝર્વ કર્યું સ્ટુડન્ટ્સ કે આઈ એટલે કે એક વચન છે. બરાબર? અને અહીંયા ઘડી આ જે ચેતના છે એ ત્રીજું પુરુષ છે. બરાબર? ને આ પહેલો પુરુષ છે. તો જે ત્રીજો પુરુષ છે એમાં શું આવે છે? ડઝ નોટ આવે છે. વી જે છે એ ત્રીજો પુરુષ એક વચન છે નહીં, એ પહેલો પુરુષ બહુવચન છે. એટલે એની સાથે આપણે શું વાપરીશું? ડુ નોટ વાપરીશું. તમે સમજી ગયા હશો સ્ટુડન્ટ્સ. હવે આપણે આગળ અન્ય એક્ઝામ્પલ જોઈએ. હવે આપણે અત્યાર સુધી શીખ્યા હકારાત્મક વાક્યો, પછી શીખ્યા નકારાત્મક પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના વાક્યો. હવે આપણે ઇન્ટ્રોગેટિવ્સ એટલે કે પ્રશ્નાર્થ રચના, બરાબર, એ કેવી રીતે કરીશું, પ્રશ્ન કેવી રીતે બનાવીશું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં તે શીખીશું. એના આપણે ઉદાહરણો જોઈએ. પહેલાં આપણે જે પ્રશ્ન છે તે હકારાત્મક વાક્ય છે, અફર્મેટિવ સેન્ટેન્સ, એનાથી શીખીશું. જો વાક્ય આવી રીતે હોય, વી ઈટ, તો એનો પ્રશ્ન કેવી રીતે બનશે? ડુ વી ઈટ? પ્રશ્નાર્થ ચિહ્ન. આપણે અન્ય એક્ઝામ્પલો જોઈશું તો તમને સારી રીતે સમજ પડશે. દેવ ગોઝ ફોર અ વોક ઇન ધ ઇવનિંગ. ફૂલ સ્ટોપ. જે હકાર વાક્યો છે એના છેલ્લે આપણે ફૂલ સ્ટોપ મૂકીએ છીએ. હવે એનો પ્રશ્ન કેવી રીતે બનશે? હવે આ ત્રીજો પુરુષ છે તો એની આગળ આપણે શું લગાવીશું? ડઝ લગાવીશું. બરાબર? આ વી જે છે એ પહેલો પુરુષ છે એટલે આપણે શું લગાવ્યું? ડુ. ડઝ ક્યારે લાગે છે? ત્રીજા પુરુષ એક વચન પહેલાં. તો અહીંયા દેવ એ ત્રીજો પુરુષ છે એટલા માટે આપણે એની આગળ શું લગાવ્યું પ્રશ્ન બનાવવા માટે? ડઝ. ડઝ દેવ ગો ફોર અ વોક
ઇન ધ ઇવનિંગ ક્વેશ્ચન માર્ક. તો અહીંયા આપણે શું જોયું મિત્રો કે જ્યારે આપણે ડઝ વાપરીએ છીએ પ્રશ્ન બનાવવા માટે તો જે ગોઝ લખેલું હતું વિધાન વાક્યમાં એમાં જે ઈએસ આપણે વાપર્યું હતું એ હવે શાની સાથે આવી ગયું? ડુની સાથે આવી ગયું. એટલે જ્યારે પણ આપણે ડુ વાપરીએ કે ડઝ વાપરીએ તો અહીંયા ઘડી જે વર્બનું ફોર્મ હશે તે ઓરિજિનલ આવી જશે. એની પાછળ ઈએસ તમે જોયું નહીં. તો આવી બધી બાબતોનું તમારે ખૂબ જ ધ્યાન રાખવું પડશે. હવે આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ. ડુ યુ ટેક કોફી? પ્રશ્નાર્થ ચિહ્ન. આવા જે સવાલો છે જે ડુથી ચાલુ થાય છે એ કેવા સવાલો હોય છે કે જેને આપણે ટૂંકા ઉત્તરમાં આપી શકીએ. એને આપણે કેવા સવાલો કહીએ છીએ? યસનો ટાઈપ ક્વેશ્ચન્સ, કે જેનો જવાબ આપણે ખાલી હામાં કે નામાં આપીએ. ડુ યુ ટેક કોફી? ક્વેશ્ચન માર્ક. યસ. આ જે કોમા છે યસ પછી એ મૂકવાનું ખૂબ જ જરૂરી છે. આ ખૂબ જ જરૂરી છે જે અહીંયા આગળ કોમા છે યસ પછી નો પછી, બરાબર? તો તમે એને શું જવાબ આપશો? શું તમે કોફી લો છો, લેશો? તો તમે શું કહેશો કે હા હું પીવીશ, કે હું નહીં પીવું. યસ આઈ ડુ. નો આઈ ડોન્ટ, એટલે કે ડુ નોટ. ઓકે, આગળ વધીશું એક અન્ય એક્ઝામ્પલ સાથે. યોર બ્રધર રાઇટ્સ અ બુક. આ કેવું વાક્ય છે? વિધાન વાક્ય છે, હકારાત્મક વિધાન વાક્ય. હવે એનું પ્રશ્નાર્થ વાક્ય કેવી રીતે બનશે? આપણે આગળ શું એડ કરીશું? ડઝ. ડઝ યોર બ્રધર રાઇટ્સ અ બુક? ક્વેશ્ચન માર્ક. તો અહીંયા ઘડી જ્યારે આપણે ડઝ બનાવ્યું એને પ્રશ્ન લખવા માટે ડઝ ઉમેર્યું તો અહીંયા ઘડી રાઇટ્સ જે હતું ઈએસ હતું એ અહીંયા ઘડી છે મિત્રો? નહીં. જે ઓરિજિનલ વર્બનું ફોર્મ છે એ જ રહેશે, બરાબર? તો અહીંયા આગળ આપણે શું નોંધ લીધી કે આપણે જે જવાબ આપીએ છીએ યસ નોમાં તો એમાં યસ પછી નો પછી આપણે શું મૂકવાનું છે? કોમા મૂકવાનું છે. જેમ કે યસ કોમા હી ડઝ, કે એણે ચોપડી અને નોટબુક લખી છે, બરાબર? નો હી ડઝન્ટ. જે ત્રીજો પુરુષ છે ત્યારે આપણે શું વાપરીએ છીએ? ડઝ નોટ, એટલે કે એને ટૂંકા રૂપમાં કેવી રીતે લખીએ છીએ? ડઝન્ટ, બરાબર? નો હી ડઝન્ટ. એવી રીતે આપણે એનો જવાબ આપીએ છીએ. આ હતા અફર્મેટિવ સેન્ટેન્સનું પ્રશ્ન વાક્યમાં કેવી રીતે બદલીશું આપણે તે. હવે જોઈએ કે આપણે નેગેટિવ પ્રશ્ન કેવા હોય છે. જેમ કે અહીંયા કરી એક નેગેટિવ વાક્ય આપ્યું છે. વી ડુ નોટ ઇટ. એનું આપણે સવાલ ઇન્ટ્રોગેટિવ કેવી રીતે બનશે? ડુ વી નોટ ઇટ? ક્વેશ્ચન માર્ક. બરાબર? અહીંયા આગળ તમે શું જોયું કે વી ડુ નોટ ઇટ છે તો એની જગ્યા પર ડુ અને વી એ બંને શું થઈ ગયા? ડુ જે છે તે વીની જગ્યા પર આવી ગયું અને વી જે છે એ ડુની જગ્યા પર આવી ગયું. તો જ્યારે આપણે પ્રશ્નાર્થ બનાવીએ છીએ ત્યારે આપણે ડુથી ચાલુ કરીએ છીએ. ડુ વી નોટ ઇટ? ક્વેશ્ચન માર્ક. જ્યારે પણ આપણે ઇન્ટ્રોગેટિવ બનાવીએ ત્યારે ક્વેશ્ચન માર્ક મૂકવું ખૂબ જ જરૂરી હોય છે અને તેનું ધ્યાન રાખવું જોઈએ. જે આ બધા વાક્યો હતા એ બધા શાના હતા? ટુ ડુ ફોર્મના હતા. હવે આપણે ટુ હેવ ફોર્મના વાક્યો જોઈશું. વી
પહેલાં આપણે અફર્મેટિવ, પછી નેગેટિવ અને પછી ઇન્ટ્રોગેટિવ, એવી રીતે એક જ વાક્ય ત્રણેયમાં કેવી રીતે લખાય તે આપણે જોઈશું. We have a holiday. સિમ્પલ વાક્ય છે. એને આપણે પ્રશ્નાર્થ કેવી રીતે બનાવીશું? ડુ વી હેવ અ હોલિડે? ક્વેશ્ચન માર્ક. એનું નેગેટિવ કેવી રીતે થશે? વી ડુ નોટ હેવ અ હોલિડે. ફૂલ સ્ટોપ. જોયું મિત્રો? જે ડુ અને વી હતું તે ફરીથી ડુ અને વી એકબીજાની જગ્યાએ જતું રહ્યું. નોટ હેવ અ હોલિડે. અહીંયા કરી તમે જોયું કે વર્બની પહેલાં નોટ આવ્યું, બરાબર? જ્યારે આવા હેલ્પિંગ વર્બ હોય તો એની પહેલાં નોટ આવે છે. હવે આપણે જોઈશું એડવર્બ ઓફ ફ્રીક્વન્સી. ફ્રીક્વન્સી એટલે કેટલી વાર? એક વાર, બે વાર, ઘણી બધી વાર. ઓકે, તો એનો નિયમ શું છે તે આપણે જોઈશું. હવે એડવર્બ પુટ જસ્ટ બિફોર ધ વર્બ ટુ શો હાઉ ઓફન એન એક્શન ઇઝ ડન. આ જે એડવર્બ ઓફ ફ્રીક્વન્સી છે એ આપણે ક્યારે વાપરીએ છીએ? કે એક ક્રિયા છે તે કેટલી વાર થઈ છે તે જણાવવા માટે. અને તેને આપણે હંમેશા શાના પહેલાં મૂકીશું? જસ્ટ બિફોર, એટલે કે જસ્ટ વર્બની પહેલાં. એને આપણે અહીંયા કરી થોડા એડવર્બ ઓફ ફ્રીક્વન્સી આપેલા છે જે આપણે જોઈએ. ઓફન એટલે કે અવારનવાર, ઓલવેઝ એટલે કે હંમેશા, સમટાઈમ્સ એટલે કે કેટલીક વાર, યુઝ્યુઅલી એટલે કે સાધારણ રીતે, એવરી ડે એટલે કે દરરોજ, જનરલી એટલે કે સામાન્ય રીતે. આ બધા શું દર્શાવે છે? કે કેટલી વાર વસ્તુ થાય છે, એટલે કે એડવર્બ ઓફ ફ્રીક્વન્સી. એના આપણે થોડા ઉદાહરણો જોઈ લઈશું. વી યુઝ્યુઅલી ગો બાય બસ. અહીંયા ઘડી જે ગો છે વર્બનું પહેલું રૂપ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એની જસ્ટ પહેલાં આપણે એડવર્બ ઓફ ફ્રીક્વન્સી મૂક્યું. પાયલ ઓલવેઝ ગોઝ બાય બસ. અહીંયા ઘડી કેમ ગોઝ છે મિત્રો? કેમ કે અહીંયા ઘડી પાયલ છે એટલે કે એક વચન સિંગ્યુલર, થર્ડ પર્સન એક વચન, ત્રીજો પુરુષ એક વચન છે એટલે અહીંયા ઘડી ગોઝ છે, બરાબર? ઓલવેઝ એની પહેલાં છે એટલે કે હંમેશા. તો જે એડવર્બ ઓફ ફ્રીક્વન્સી છે એને આપણે શાની પહેલાં મૂકીશું? જસ્ટ બિફોર એડવર્બ. તો અહીંયા આપણે શું ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ છે કે ઇન ટુ બી અને ટુ હેવ ફોર્મ વર્બ કમ્સ બિફોર એડવર્બ. કોઈ વાક્યમાં તમને એવું પણ જોવા મળશે કે એડવર્બ જે વર્બની પહેલાં આપણે મૂકીએ છીએ કે કોઈ વાર વર્બની પાછળ પણ આવશે. એવું ક્યારે થશે? જ્યારે વાક્યમાં ટુ બી અથવા ટુ હેવ ફોર્મ હશે. અને અમુક વાક્યો એવા પણ હોય છે કે જેની અંદર સમટાઈમ્સ જેવા એડવર્બ ઓફ ફ્રીક્વન્સી ક્યારે આવશે? સમટાઈમ્સ કમ્સ બિફોર વર્બ એઝ વેલ એઝ ઇન ધ બિગિનિંગ ઓફ ધ સેન્ટેન્સ ઓલ્સો. કે આપણે જોયું કે વર્બની જસ્ટ પહેલાં જ આપણે એડવર્બ ઓફ ફ્રીક્વન્સી મૂકીએ છીએ, પણ અમુક વાર એવું પણ બની શકે કે એ વર્બ જે વાક્ય છે એની શરૂઆતમાં જ આવી જાય. આપણે થોડા ઉદાહરણો જોઈશું. સમટાઈમ્સ જોયું, અહીંયા ગરીબ આ પહેલાં વાક્યની શરૂઆતમાં જ આવી ગયું. સમટાઈમ્સ આઈ રીડ સ્ટોરીઝ. એવરી ડે હી ટેક્સ અ લોંગ વોક. જનરલી they get up early. હવે મિત્રો અહીંયા આપણો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ પૂરી રીતે પૂરો થાય છે અને એના ઉપર જે આપણી એક્સરસાઇઝ છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં ડિસ્કસ કરીશું.